જય દ્વારકાધીશ મિત્રો, ચાલો આજ ફરીથી એક નવા વ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપના બ્લોગ જોતા હોય એ મજામાં જ હોય. તો ચાલો આજ આપણે જવાનું છે દ્વારકા. ઘણા સમય પછી આપણો બ્લોગ આવે છે, તો આજે દ્વારકાનો પૂરેપૂરો બ્લોગ આપને બતાવવાનો છે. અમે નીકળી ગયા છે પીઠોડથી અને જાય છે દ્વારકા. અમે 5-6 જો હાલો જો જામનગર પહોંચવા આવ્યા. ધ્રોલ જામનગર હાઈવે. દ્વારકાનો ટ્રાફિક ધીરે ધીરે આવતો જાય છે. નીકળી ગયા છે. હાલો દેવાંગભાઈ, હાલો. જો અમારે કાનજીભાઈ, હાલો કાનાભાઈ. દ્વારકા જતા પદયાત્રીઓની શરૂઆત થઈ ગઈ છે. આપ જોઈ શકો છો કે રોડ ઉપર પદયાત્રીઓ દ્વારકા તરફ પ્રયાણ કરી રહ્યા છે. મિત્રો, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ.
હજારો માણસો દ્વારકા તરફ પ્રયાણ કરી રહ્યા છે મિત્રો. આપ જોઈ શકો છો આ બધું દ્વારકા તરફ પબ્લિક પ્રયાણ કરી રહ્યું છે. ફૂલડોત્સવની અંદર જવા માટે માણસો પોતપોતાના ગામડેથી પગપાળા યાત્રા કરી પુણ્યનું ભાથું બાંધવા માટે સૌ દ્વારકા જઈ રહ્યા છે. સેવા કરવાવાળા પણ અનેક લોકો સાથે છે. રોડ ઉપર તમે જ્યાં જુઓ અહીંયા માણસો લાખોની મેદની છલકાઈ છે. આપ જોઈ શકો છો મિત્રો કે સેવાવાળા પણ એટલા લોકો છે, હલવાવાળા પણ એટલા લોકો છે. તો જુઓ મિત્રો, આ બધો છે દ્વારકા જવા માટેનો પ્રવાહ. તો ચાલો આપણે પણ આગળ જઈ ભગવાન દ્વારકાધીશના દર્શન કરશું. જય જય દ્વારકાધીશ. મિત્રો, આ છે દ્વારકા પોલીસ દ્વારા સેવા કેમ્પ. જો મિત્રો, દ્વારકા પોલીસ દ્વારા એક સરાહનીય કામગીરી કે જેઓ દ્વારકા પગપાળા હાલીને જઈ રહ્યા છે એમની અહીં સેવા કરવામાં આવે છે. એમને મેડિકલ સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. એવું સુંદર મજાનું આયોજન દ્વારકા પોલીસ દ્વારા, દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા પદયાત્રીઓ માટેનો સેવા કેમ્પ. વાહ, પોલીસની પણ સેવાને બિરદાવવા લાયક કામગીરી. જય જય દ્વારકાધીશ. ભગવાન દ્વારકાધીશની આ પદયાત્રા કે જેઓ વેદ પુરાણમાં પણ જેનો ઉલ્લેખ છે, એવી પવિત્ર આ પદયાત્રા જે હોળીના દિવસે પૂરી થાય છે, ફૂલડોત્સવ જ્યાં મનાવાય છે, તો આ એક આસ્થાનું પ્રતીક એવી દ્વારકાધીશની પદયાત્રામાં સૌ લોકો જોડાઈ ગયા છે. જય જય દ્વારકાધીશ. ભાઈ ભાઈ ભાઈ, હા હા, દ્વારકા વાળાનો હાથ હો. જો મિત્રો, આ છે દ્વારકાનો ટ્રાફિક. જેમ જેમ આપણે આગળ વધી રહ્યા છીએ એમ ખૂબ પબ્લિક લાખોની મેદની ઉમટી રહી છે મિત્રો. આ દ્વારકાના પંથ ઉપર આપ જુઓ છો કે ભગવાન દ્વારકાધીશના શરણે જવા માટે, ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ લેવા માટે લાખો શ્રદ્ધાળુઓ પોતપોતાના વતનથી દ્વારકાના પંથે જઈ રહ્યા છે મિત્રો. વાહ મિત્રો વાહ, જય દ્વારકાધીશ. જો મિત્રો, આ એક ભવ્ય કેમ્પ છે દ્વારકાના રસ્તા ઉપર. આપ જોઈ રહો છો એનું લાઇટ ડેકોરેશન. ભવ્ય કેમ્પ, મોટું કેમ્પ છે. અને એમનો જોવો આપણે એક વ્યૂ જોવો, કેવું સુંદર મજાનું મોહક દ્રશ્ય, સાંજનું દ્રશ્ય આપ જોઈ શકો છો મિત્રો. આ પણ એક કેમ્પ છે. જો આ કેમ્પ છે આપ જોગ આશ્રમ દ્વારા સંચાલિત આ કેમ્પ છે. મોરબીનો કેમ્પ છે મિત્રો. અહીંયા લાખો માણસો પ્રસાદ કરી રહ્યા છે, પોતપોતાનો આનંદ માણી રહ્યા છે. સૌ કોઈ પોતપોતાના કામની અંદર વ્યસ્ત છે. જો મિત્રો, આપણે ફાઇનલી જો દ્વારકા પહોંચી ગયા છીએ. બીજે દીની સવાર આ ભક્તો જે લાઈનમાં ઊભા છે, એ કાળિયા ઠાકોર, ભગવાન રણછોડ, અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા સૌ કોઈ ભાવિક ભક્તો આતુર છે. જુઓ તમે મિત્રો, આ દ્વારિકાધીશની ધજા, 52 ગજની ધજા એ આભે ફડાકા મારી રહી છે. અને લાખો શ્રદ્ધાળુઓ દ્વારકા નગરીની અંદર ઉમટી પડ્યા છે મિત્રો. સૌ પોતપોતાના વતનથી
દ્વારકાધીશની નગરી. ભગવાન અહીંયા રાજા રણછોડ બિરાજમાન છે, એમના દર્શન કરવા માટે લોકોની ભીડ આપ જોવો છો મિત્રો. અને દ્વારકા પોલીસ અને દ્વારકા નગરપાલિકા દ્વારા સુંદર મજાની અહીં બહારથી આવતા ભક્તો માટે વ્યવસ્થા કરેલ છે. સામે આપ જોઈ રહ્યા છો મિત્રો, જે કે ગોમતી નદી, કે દ્વારકામાં આવો એટલે ગોમતીમાં સ્નાન કરવું પડે એવું ત્રિવેણી સંગમ એટલે ગોમતી. સામે ભગવાન મુરલીધર મહારાજ દ્વારકાધીશનું મંદિર. આ જો મિત્રો, આ છે ગોમતી નદી. સામે રત્નાકર કરે છે, એમાં ગોમતી નદી કે જ્યાં સમુદ્રની અંદર ભરે છે. જો મિત્રો, દ્વારકાધીશનો માહોલ, સુંદર મજાની દ્વારિકા નગરી, ભગવાન ધીરાજ રાજા રણછોડની નગરી એટલે કે દ્વારિકા નગરી. જય જય દ્વારકાધીશ, જય જય દ્વારકાધીશ. વાહ કાનુડા વાહ, જય દ્વારકાધીશ. જો મિત્રો, આપણે આવી ગયા છીએ શિવરાજપુર બીચ ઉપર. તો જો શિવરાજપુર બીચનો નજારો. જો મિત્રો, શિવરાજપુર બીચનો વ્યૂ દેખો. જો શિવરાજપુર બીચ. સુંદર મજાનું ગુજરાત સરકાર દ્વારા ડેવલપમેન્ટ કરેલ બીચ, બ્લુ બીચ. જો પાણી જો કલર એનો બ્લુ. જો મિત્રો, બીચનો નજારો, શિવરાજપુર બીચ.